મિત્રો સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર। તો મિત્રો આજનો વ્લોગ તો ખૂબ ખાસ થવાનો છે। મિત્રો આજના વ્લોગની અંદર ખૂબ આજે એવું છે કે આજે ખૂબ ગરમી પડી છે એટલે મેં વિચાર્યું કે આજે જઈએ કાદામાં ને કાદામાં જઈને થોડુંક નાઈ બાઈને આવતા રહીશું। પાછો વિચાર આવ્યો કાદામાં જઈશું નાઈને પાછા આવશું તો કાંઈ બેનિફિટ થશે નહીં। क्या बात है। માટે મેં વિચાર્યું કે ચલો આ થોડુંક સાધન લઈને ઘરે કાદામાં અને જેલા ઓળસીને આવીએ તો નાના લેમટા માછલા કરસલીને જેવું પણ મળે તે લઈને પાછા આવશું। ચલો મિત્રો એટલા માટે આ વ્લોગની અંદર ખૂબ મજા આવવાની છે એટલા માટે વ્લોગમાં અંત સુધી બનાવી રહેજો। ચલો મિત્રો તમારે વધારે ટાઈમ વેસ્ટ ના કરું ને સીધો કાદામાં જઈને વ્લોગ બતાવું નહીં। તો મિત્રો હવે ફાઇનલી હું કાદામાં પૂગી ગયો છે અને તમે જોઈ શકો છો કઈ રીતે કાદાનો નજારો આવી રહ્યો છે। મતલબ આજે પાણી પણ થોડું વરાઈ ગયું છે અને આજે ઓટ છે એટલા માટે ખૂબ મજા આવશે। ચલો મિત્રો હવે તમને થોડું જેવું તો ખારી ગોતી ને તેમાં તમને બતાવું કઈ રીતે ક્યાં બોલાતો જેવું તો ખારી ગોદી ને મિત્રો હવે કાદામાં આપણે પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો કઈ રીતે કાદાનો નજારો આવી રહ્યો છે। મને જો નાવાની શરૂઆત કરશું તો પછી આપણી જેટલી પણ ઉર્જા હશે તે પૂરી થઈ જશે। शाबाश। મિત્રો આપણે આપણા લકીએસ ખારિયાને ગોતવાનું છે અને ગોતીને પછી આપણે તેમાં જ કામ કરવાનું શરૂ કરી દેવાનું છે। જ્યાં સુધી મને અંદાજ છે ત્યાં સુધી તે લકીસ ખારિયા આપણું આપણી બાજુમાં છે। ચલો મિત્રો આપણે તે જોઈને હવે જે કામ શરૂ કરી દઈએ। हमारे में तेरे बाप को बात है। પણ તું પહેલા બ્લોગની અંદર તમને ખબર છે મેં આને પહેલાં પણ એક બ્લોગ બનાવ્યો હતો તેમાં પણ હું આવી રીતે ખારિયા ઓલેસો પણ આવ્યો હતો પણ તે રીતે આપણું કામ પૂરું થયું નહોતું એટલા માટે આ બીજો બ્લોગ બનાવી રહ્યો છે। આમાં તો આપણે સંપૂર્ણ રીતે કામ પૂરું કરવાનું છે એટલા માટે તમે જોઈ શકો છો કઈ રીતે નજારો આવી રહ્યો છે। મતલબ મિત્રો તમને મનોરંજન જેવો લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ કે આવા નવા બ્લોગ તમને આ ચેનલ પર મળતા રહેશે। તો મિત્રો વાતોવાતમાં આપણે જે લકેશ ખારીઓ છે તેમાં આપણે પહોંચી ગયા છે। તો મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે ખારીઓ ફૂલ રીતે ભરેલું છે। તો આપણે આને ખાલી કરીશું જોઈએ કેટલો સમય લાગે છે। સમય તો લાગશે 2-3 કલાકનું। ચલો મિત્રો આપણે વધારે કાંઈ વેસ્ટ ના કરીએ અને સીધું આપણે કામમાં શરૂઆત કરી દઈએ। चलो भाई देखो अब मैं क्या करता हूँ। મિત્રો આપણે આપણું કામ શરૂ રાખવાનું છે અને પછી કેટલો સમય લાગે છે આ ખારી ખારી કરવા માટે ત્યાંમાંથી કોઈ 8 મિનિટ લાગે છે 250 માંથી તો નીકળવું જ પડે માસ્ટર તેનો આપણે ટ્રાય મારીએ। તો મિત્રો કેમ છો તમે अबे साले કંટ્રોલ બધા આશા કરું છું તમે મસ્ત છો। તો મિત્રો આજે આપણે ઘણું ખરું ખારી કરી નાખ્યું છે મતલબ અડધાથી પણ ઉપર 1 કલાક થઈ ગઈ છે। સર રોકો તમને બતાવું તમે જોઈ શકો છો કેટલું આપણે ખાલી કરી નાખ્યું છે। મતલબ અહીંયા પાણી ઘણું હતું અહીંયા પણ થોડા માછલા છે તેને થોડોક રમી લેવા દઈએ પછી આપણે ખાલી કરીને પછી એને પકડવાના છે। જોઈ શકો છો અંદરના પાણા હોય છે તે દેખાય છે ને થોડો લીલો ફ્લેવર પણ દેખાય છે તમે જોઈ શકો છો। અને અહીંયા જોશો ઘણું ખરું પાણી ખાલી કરી નાખ્યું છે અને અહીં તમે જોઈ શકો છો તમને સાફ થોડા માછલા દેખાતા હશે જોઈ છે અહીંયા ફરક આપણે મારે છે। कैसा लगा मेरा मजाक। એટલું થોડું પાણી બાકી રહ્યું છે મને પાણી થઈ જશે આપણે થઈને થોડું કામ કરતું પછી આનાથી થોડું પાણી આવી રહ્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો આપણો પેલી કરસલી આવી ગઈ છે મોલી છે તમે જોઈ શકો છો। क्या बात करता है यार। પહેલી કરસલી આપણે મળી ગઈ છે હજી થોડું પાણી ખાલી કર્યું છે ત્યાં પહેલાં મૃતમાં મળી ગઈ છે એને આપણું આ ડબલું છે તેમાં થોડું પાણી ભરીએ આમાં તમને મેકી દઈએ છીએ। મિત્રો આપણે થોડું કામ થઈ ગયું છે હવે તો આમાં ઘણા બધા માછા નીકળે છે મને ખૂબ મન હશે બ્લોગમાં પછી રહ્યું। મિત્રો આપણે ખારીયું ઘણું ખરું ખાલી કરી લીધું છે અને તમે જોઈ શકો છો અહીંયા એક પણ બીજી પણ અહીંયા શાયદ જોઈ શકો છો અહીંયા સરેલા જેવું છે બીજું કાંક। તો મિત્રો આપણે જોઈ શકો છો બીજું પણ એક અહીંયા સરેલા જેવું પકડી લીધું છે એવામાં ઘણા પણ જોવા મળશે કેમ કે પાણી ખાલી થઈ ગયું છે।
એ તો સ્પીડ રાખવી પડશે કેમ કે બીજું તો પાણી પાસમાં આવી જશે આ પાણી પાછું ખારી ભરાઈ જાય થોડીક સ્પીડ કરવી પડશે હારી મિત્રો આપણે ત્રીજી કસલી પણ પકડી લીધી છે મતલબ મજા આવી ગઈ हाय हाय इतना सुकून તો મિત્રો આપણે હવે પકડવાનું શરૂ કરી દઈએ ને આ બધું પાણીની જેમ સંભાવના વધી જાય તો પછી ફ્રાય થઈ જાય તો મિત્રો આપણે ગુંદરો પકડી જોઈ શકો છો ગુંદરો અને આપીને એને કાંઈ વિડીયો આવે છે આમાંથી તો મિત્રો આ મેન ખારી છે તે આમાંથી આપણે જોઈશે શું શું મળે તો મિત્રો આપણે આ કારો કોકરો બહુ ઠેકે છે જો આ કારો કોકરો પકડી દો છે તેમાં આપણે નાખી દઈએ આગળ આ ડોલ પડી શું તો મિત્રો આમાંથી ખાલી કોકરો મળ્યો છે હવે આનો બારી આમાં જોઈએ હવે શું મળે આ મેન ખારી છે આમાંથી પણ થોડું થોડું મળી જાય તો મિત્રો આપણે આ બીજી પેકેટ મોટી પકડી લીધી છે આમાં ખારી એમ મેં કીધું ને મેન ખારી કહેવાય આમાં મેં મોટી મોટી મળે अच्छा हमको सिखा रिया है તો તમે મોટી કસલી મળી ગઈ છે તે આપણે આમ નાખી દઈએ કસલી મતલબ રાખશે આમ तो उससे मेरा क्या फायदा? આપણે આ બધું કરને આમાંથી આ લાલ સરેલા જો મળી ગયા છે તે નાખી દઈએ અમે મિત્રો આપણે આ ધોરો કોકરો પકડી દો તમે પેલા આપણે લાલ કારો પકડ્યો છે ને આ ધોરો મિત્રો આ કસલી બીજી બધી કસલી પકડી લીધી તમે કેટલી કસલીઓ પકડી છે અમારે એનું ઉપર બધા તાકીને થઈ જશે પાણી આવી જતું તમે આપણે આ ખારી પાણી ફેરી દે તે ખારી ઉપર પાણી આવવા શરૂ થઈ જતું થોડીક મોડું કરીએ હોય તો આપણું કામ બધું हमारे में तेरे बाप को बात सिखा તો મિત્રો આપણે જોઈ શકો છો કે એટલે બધું પકડી લીધી છે મોટી મોટી કસલી ને બધું પકડી છે તો મિત્રો આપણે ઘણા બધું માછલી પકડી લીધું છે તો હવે આપણે એક જે કામ માટે આવ્યા હતા મતલબ નાહવા માટે આવ્યા હતા તો તે આપણે તે નાહવા જઈએ નાહીને પછી જોઈએ જાય એવું કરે તો મિત્રો આ છે આપણી વસ્તુઓ જેટલી પણ વસ્તુ પકડી જોઈ શકો છો કેટલી મોટી મોટી કસલી છે અને 5 કસલી છે મોટી મોટી હોય થોડોક રેખા ને એવું બધું મળી ગયું છે તો મિત્રો હવે આપણે જઈએ નાહવા પાણી પણ ઘણું ભરાઈ ગયું છે મિત્રો તમે અહીં સુધી વ્લોગ જોઈ રહ્યા હોય તો મતલબ તમને આ વ્લોગ પસંદ આવી રહ્યો છે તો મિત્રો પ્લીઝ વ્લોગને લાઈક કરી દઈશું અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને કરી દો સબસ્ક્રાઈબ તો મિત્રો તમે કેમ કે આવા જ વ્લોગ તમારા માટે અમે લાવતા રહીશું ચલો મિત્રો આપણે હવે જઈએ નાહવા માટે પાણી ફૂલ ભરાઈ ગયું છે તો નાહવાની ખૂબ મજા આવશે चलो भाई देखो अब मैं क्या करता हूँ તો પહેલો મિત્રો આપણે જઈ રહ્યા છે હવે કાઢામાં નાહવા માટે જોઈએ કેવો અનુભવ થાય છે સફા લઈને રાહું કોપી થાય જે આદા હોય ખબર નહીં ધ્યાન રાખવું પડે બહુ મોટા મોટા પાણા છે એટલા માટે तो उससे मेरा क्या फायदा? તો મિત્રો આજે આપણું કામ નાવાનું ને જે આપણે કામ કરવા માટે વ્લોગ બનાવ્યો હતો તે આપણે વ્લોગ કમ્પ્લીટ થઈ ગયો છે તમને છેલ્લી વાર બતાવી દઉં કે શું શું આપણે પકડ્યું છે એક ખોખામાં ને મતલબ ગરમ ડાલી તો બતાવું શું શું આપણે પકડ્યું છે ચલો મિત્રો તમે જોઈ શકો છો તો આ છે આપણે ડોલની અંદર તો હવે આપણે અહીંયા જઈને તગારામાં નાખીએ જોઈ શકો છો તગારામાં નાખ્યું છે પાણી આમાં વધી ગયું છે ચલો ભાઈ જાતા નહીં ભાઈ કલા પાણી થઈ જાય ચલો બી આપણે અહીંયા દોઢ થયા છીએ તો આપણે એટલે પકડી લીધું ચલો મિત્રો આ વ્લોગને અહીંયા પર એન્ડ કરશું ચલો મિત્રો મળીએ આપણે એક નવા મજેદાર વ્લોગની સાથે તબ તક જય ભારત.